કમ્પ્લેટ આપણે જૂનું એસી આવી ગયું છે। જૂના એસીને કમ્પ્લેટ ચેક કર્યા પછી બધો જ સામાન આપણે ચેક કરી લીધો છે કે કયો સામાન આવ્યો છે કયો સામાન નથી આવ્યો। બધો જ સામાન આવ્યા પછી કમ્પ્લેટ આપણે કુલિંગ કોઇલ ચેક કરવાની છે। કુલિંગ કોઇલ ચેક કર્યા પછી આપણે કમ્પ્લેટ એને હોલ પાડીને ફિટિંગ કરવાનું છે। તો હું પાડવાનો હોલ દિવાલમાં હોલ પડ્યા પછી આપણે કમ્પ્લેટ આઉટડોર ફિટ કરીને કમ્પ્લેટ કરી નાખ્યું છે। આઉટડોર ફિટ કર્યા પછી કમ્પ્લેટ આપણે પાઇપ ચેક કરી લીધી છે। પાઇપ ચેક કર્યા પછી આપણે પાઇપનું ફિટિંગ કરીને કમ્પ્લેટ પાઇપ લાંબી કરીને સીધી કરીને કમ્પ્લેટ કરી દીધી છે। અને હવે આવું ઇન્ડોરમાં ફિટ કરીને પાણીની પાઇપ ફિટ કરીને કમ્પ્લેટ કરીને આપણે લગાડી દીધું છે। હવે એને વેક્યુમ કરવા આપણે એને મૂકી દઈએ। વેક્યુમ કર્યા પછી વેક્યુમ કરીને પછી આપણે કમ્પ્લેટ એને ફિટિંગ કરી દીધું છે। કમ્પ્લેટ ફિટિંગ કર્યા પછી આપણે કમ્પ્લેટ છેડા દઈ અને આપણે હવે એને ચાલુ કરવાનું છે। તમને વિડીયો અમારો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ